फायर विभागे 38 गरबा आयोजकोने फायर एनओसी आपी। फायर विभाग पास अत्यार सुधीमां कुल 90 अरजी आवी छे। गरबा आयोजनना पहला दिवसे पण फायरनी टीमनी कामगीरी चालू छे। नियमोनी पूर्वता बाद एनओसी आपवानी प्रक्रिया चालू छे। शहेरमां कुल 82 आयोजकोए पोलीसने फायर एनओसी जमा करावी। 19 आयोजकोए फायर एनओसी जमा करावता पोलीस विभागनी मंजूरी। तो नियमों की पूर्वता बाद एनओसी की प्रक्रिया चालू है। एनओसी जमा करावता पुलिस की मंजूरी पण जरूरी। 19 आयोजकों है जेमने फायर एनओसी जमा करावता पुलिस विभागे मंजूरी आपी है। अमदावाद में फायर विभागे कुल 38 गरबा आयोजकों ने फायर एनओसी आपी है। केटलाक नियमों और निर्णयों जे लेवामां आव्या छे ते तमाम माटे सेफ्टी माटे छे अने ते ज बाबतोने लईने हाल तो आ एनओसी की प्रक्रिया चालू है। संवाददाता सचिन पाटिल फोन लाइन पर। सचिन, पूरी विगत। जगदीश, આજનો દિવસ પહેલો નોરતાનો દિવસ છે અને પહેલા નોરતાના દિવસે અત્યાર સુધીમાં જે એપ્લિકેશન્સ ફાયર ડિપાર્ટમેન્ટ પાસે આવેલી છે લગભગ 90 જેટલી એપ્લિકેશન્સ આવેલી છે અને એમાંથી 38 જે છે એ એમને મંજૂરી આપવામાં આવેલી છે। કહી શકાય કે જે ફાયર એનઓસી છે એને લઈને કેટલીક બાબતોની પૂર્તતા કરવા માટેની જે સૂચના છે સૂચના ફાયર વિભાગ દ્વારા આપવામાં આવેલી છે। ભૂતકાળમાં બનેલી ઘટનાઓને ધ્યાને લઈને આ વખતનો જે નવરાત્રિનો ઉત્સવ છે એ ગુજરાતભરમાં પણ આ જ રીતે જે છે મંજૂરી આપવામાં આવી રહી છે, જેમાં ટોટલ કમ્પ્લાયન્સ ન થાય ત્યાં સુધી મંજૂરી આપવામાં ન આવે, કારણ કે આ એક પબ્લિક ગેધરિંગ અહીંયા ખૂબ મોટી માત્રામાં થતું હોય છે અને સાથે જ સાથે પાર્કિંગ સહિતની જે બાબતો છે એ પણ થતી હોય છે। ત્યારે એવામાં કોઈ ઘટના દુર્ઘટના બને તો એ કેવી રીતે એના ઉપર કંટ્રોલ મેળવી શકાય, ત્યારે એ બાબતને લઈને જે તૈયારીઓ છે તૈયારીઓ હોવી જોઈએ। સાથે જ સાથે એન્ટ્રી એક્ઝિટ જે છે એ ખૂબ મહત્વનું છે। આટલું મોટું લાર્જ ગેધરિંગ હોય એમાં ફાયરની કોઈ ઘટના બને કે અન્ય કોઈ ભગદડની ઘટના બને તો એ બાબતને લઈને એક એવો માર્ગ હોવો જોઈએ જેનાથી લોકો આસાનીથી બહાર નીકળી શકે અને જે સ્ટેમ્પેડ છે સ્ટેમ્પેડ ન થાય। આ સિવાય પણ ફાયર બ્રિગેડની ગાડીઓ જે છે એ આસાનીથી જે છે એ આગ લાગી ઘટના ઉપર પહોંચી શકે। આ બધી બાબતોનું ધ્યાન રાખીને આ જે અરજીઓ છે એને મંજૂરી આપવામાં આવી રહી છે। કે સચિન, આભાર તમામ માહિતી માટે।